અગાઉ ફર્નિચર વીખી નાખ્યું 500 નોટ દીધું અરે ગમધામજી બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ કામ મારે નથી કામ આપણા પપ્પાને છે ચાલો પપ્પા પાસે લ્યો પપ્પા દીકો આયો લ્યો એ વાત કરી લ્યો પ્રતાપ આયા કેવું હોઈ જાવ છોટો નોકરી ઉપર તો તમે વાત કરી લ્યો તમારી બુઠી તલવાર દાદા કે બુઠી ગયા એટલે આપણે બુઠી કહેવાય તમે કયો એમ હાલો કલ્યો વાત કે હું કહી દઉં નહીં હું નો કહું આ તો આ વાત કરી તમે બે લડી લ્યો હું એકલા મનમાં બોલે આજ બીજાના ચરણમાં આજ પ્રતાપ નામનું કરે છે અરે કામ પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ રાજ દરબારમાં ઝઘડાની વાત કરતા હોય ભાજ ભુજા આવ્યા છે રાજા અજમલ તેમની દીકરી શકુણાનો શિપડા લાવી અને એ જ શિપડાની તમારા જીવવાનું છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી બરોબર છે આ વાત તો ક્યારેય ન બને કારણ કે બગાડ કરનાર રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષ થયા વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાવે છે મને ગોરદેવને કહી દો કે જ્યાં રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય અરે નહીં બેટા પ્રતાપ વેર છે ને બાજીને ભૂલી જાઓ પેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય આજ લીલુડા નારિયેળ જીરી જે બેટા પ્રતાપ ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા વાહ સરસ સરસ પાત્ર એક નંબર કર્યું બે નહીં પેલા આપણે દીકરી લેશું પછી વેર લેશું સારી બકરી લ્યો એટલે સા ભેગા થાય સા નો આવી ને એટલે કહું ડેડી નકર હું બોલું છે કાંઈ સંસ્કાર એકો સાટો હે પપ્પા હમું બોલાય કોઈ દી ન બોલાય હું નથી બોલ્યો ડેડી મને કોઈ દી મૂક્યો હું બોલ્યો તોય અને હું કયો તમે આ લીલુડું શીપણ નથી જીલું એમ જીલી લ્યો આમાં પૂછો અમુક ના પસા થયા બિચારા ટિફિન વગર ના જાય તો અહીંથી સ્ટાર્ટ કરો આ વાંઢાની વેદના પૂછો જીલી લેવાય આ લીલુડું છે આ નથી હુકેલ ના ટટ્ટાર ઉપર જોવા આવ્યા આપણે હું કાઢો ટટ્ટાર આર્મીમાં ગયા હોય એમ ના દંદુડી અંદર કઈ ફોલ્ડિંગ લાગે કાંઈ વાંધો નહીં હલો ઓ પ્રધાનજી આવો બાપા આજે કોણ છે વાત પ્રતાપ સિંહ રેવડી ડારિયા ખાલી મીઠું મીઠું લાગે કોણ છે પ્રતાપ રેડી પ્રતાપ છે આપણે રાજકુંવર છે હા એમ ઘડીકમાં ફર્નિચર અડો કઈ વાંધો નહીં મારે એને જોવા પડે હાથે જોઈ લ્યો આ ઉભા કારણ કે અમારે દેવી દીકરી હા એ વાત બરોબર સંબંધનો હોવો પડે કામ આપણે કરતા નથી બરાબર છે બરાબર ચાલો ટીપણું ઓ ટીપણું કેમ શું કેમ અરે તમારે ઘરે ઘોરાડીને લઈને હોય આ કે ટીપણા પકડવા નતા તો બાપુ પગાર આપે પગાર બાપુ આપે ને હા તો હવે તો અમારે અમે કેમ એમ તમારે નો કરવાનું થાય ભાઈ ચાલો કેમ કીધું ને ચાલો દીકરો કોનો હોય બાપુનો હા તો અહીંયા જાઓ હે અહીંયા જાઓ એટલે મારે અહીંયા વાત કરવાની હા બાપુ આવો તો જરીક ના ડેડી હું છું કામ નો છું લઈ લાવ આવો એમાં હું હોય આ લઈ લીધું ઓમકા બીજો કઈ વાંધો નથી ઓ ભાઈ ગાયલા એ દાદા એટલે ઓલા કે ડંકીનો દાંડિયો નથી તામ દમવા મીઠું સુલતાનજી બધું શેક કરવું પડે કારણ કે હોવો વિચાર કરવો પડે હા આ થોડો કઈ એક દીકરો સવાલ છે એ તો મને ખબર છે ગાને સાંભળે છે ને હા આ બાજુ સાંભળે આ બાજુ કાઢી પણ નાખે સુરત બધું કાઢ નાખ્યું અહીંથી ગયું નાખ્યું હોય ગયું બાપુમાં હા ક્યાં ટટ્ટો વાંધો નહીં કુંવરમાં કઈ ઘટતું નથી કાંઈ નો ઘટે હોડે હોડ કરવાના છે આવતા જ રહ્યો હે બાપુને ખાલી વાત કરી દો શું રાજકુમાર ઓકે હે રાજકુમાર ઓકે એલા કયો હોય કો દીદી કયો હોય કા મને ક્યાંય દેખાણું નહીં ક્યાં હોય કા જે તો ખરા એટલે પોતું માર દો હોય ભાઈ સાહેબ એમ હોય કને બાપુને ખાલી તમે વાત કરો હા હા કે રાજકુમાર ઓકે ખાલી એટલું જ કહેજો એવું જ કહેવાનું હા દીદી મારી પાસે નો મારે દીદી સમજો હું તારો માર સહન કરી અહીંયા
ખોટી આગળ લેવાનું ખોટી આગળ લઈ લે પણ મને હું છે નો આવે હું શું કરું મને દેખાતું નથી રાજકુમાર ઓકે અરે લઈ લે ને આગળ બતાવો પાણી ધોઈ લઈને ધોઈ નાખો આગળ લઈ લે પણ તને શું વાંધો છે એ દાદા હું કયો તમે યાર તમે શું કીધું મેં તો કીધું રાજકુમાર ઓકે ભણવા નથી ગયા તું નહીં હે નહીં છે કેટલે ખબર ન પડે એટલે તો ઉતારો ક્યાં દીધો કઈ વાત નહીં, તમારા બાપાને વાત કરો કે તમારા રાજકુમાર ગોર બાપાને ગમી ગયા અરે રે એટલી વાતમાં તો મને હબોડી નાખ્યો એ ભાઈ માલા ઈ કાઈ નહીં કરે ઈ તો મુસુ નાકડા ચડાવે એ તો મુસુ જેઠાલાલ જેવી એડી તમે અહીંયા આવો ને એના જેવા કાં થાઓ આમ જો આપણો દીકરો ગોર બાપાને ગમી ગયો પ્રધાનજી હા ખુશીની વાત હોય આનંદની વાત હોય હા બહુ બહુ શેની હું શણગારો હે? આંગણિયા સજાવો ક્યાં લેવા જાઓ ઢોલ વગડાઓને ભુદેવને કહો આઈ ગા ઢોલ બધી ભુદેવને કહો હા. એક કામ કરો આપણે એના ભેગો હોઈ જાવ ડાબલા ભેગો લીલુડા નારિયેળ લીંબુ સુધારો લીંબુ સુધારીને તારે અહીંયા શું કામ છે બાપુએ કીધું શરબત પીવું હોય એ ફરતું પૂછતા હોય હે ડેડી લીંબુ શરબત નહીં પ્રધાનજી ભુદેવને કહો કે લીલુડા નારિયેળ ખીલાવતા જાય એ હા લીલોડા નારિયેળ ભૂલાઈ ગયું હું તો લીંબુ લીંબુ હંજો હા અરે કઈ એવડો ઓ બાપા એ આ નારિયેળીમાં આવા નારિયેળ આવે દાદા હે આ નારિયેળીમાં આવા નારિયેળ ઉગે એટલે એ નારિયેળ નથી આ રજવાડાનું શ્રીફળ છે એવું હોય મેં તો કીધું હું મોદી વાળા ઉગવા મીડા ડાયરેક્ટ નહીં નહીં તો વાંધો નહીં કરો જમણો જીરાવી દઈ ને? હા જમણો હાથ લાંબો કરો ડેડી બસ ઓ આમાં બહુ ન હોય ભાઈ કે અડી જાય ક્યાં અરે ક્યાંય નહીં તો તમે કીધું હાલો એ તો અમે અમારી રીતે વાત કરીએ એટલે વાત કરવામાં હાલો આવે બધું આવે નો આવે દાદા કોણે કીધું હું કહું કેમ હાલો કેમ ખાલી હાલો ન બોલતા તો કેમ કહું નહીં હાલો નહીં બીજું ગમે એ બોલો હાલો ન બોલતા બિલકુલ હાલો બોલ્યા ને આજ લીલું ડાળીએ જીલો પરતાપ રાય લીલું ડાળીએ જીલો બેસો બાપુ મને એકલા ને લાગે પ્રધાનજી હા આવો તો પેલા આ મારે આ કામ કરવાનું બધું કરવું પડે અમારે. સારું છે તમે આજે શ્રીપર જિલ્લા આવ્યા નકર કંપની યાદ નહીં જાવ બાપુને વાત કરી દઉં હા કે નારિયેળ જીરાવી દીધા છે હા હા કઈ કામ કાઢી તો કે ગોળ તો જવાની રજા માંગે હા ઘણી કમા બોલો પ્રધાનજી હા શ્રીપર દઈ દીધું હવે કઈ કામકાજ છે ને કઈને ઘરે જાવું પ્રધાનજી બાપુજી ભુદેવને કહો શું લગ્નને મુહૂર્ત જોતા જાઓ હા ગણેશ સ્થાપના કરી કંકોત્રી લખી બરાબર સારી એવી દક્ષિણા આપીને ભુદેવને જવાની રજા આપજો જવો તમારો હુકમ દાદા હું કીધું આ બધી વિધિ તમારે જ કરવાની બરાબર છે બધું આમાં જી આવે તે આ બધી અમારી રીતે કરી નાખો હા ઓલું આવે ને લગ્નના મુહૂર્ત હારા માર્યા હા ઈ આવે કંકોત્રી આવે હા બધે કંકોત્રી મોકલો દેવી દેવતાને બધે આગમ કે બધે ક્યાં ક્યાં નથી દેવાની એક જવા દો લંકા એટલે બધી હગા છે હા તમારા બાપુ હતા ત્યાં વાળી કોણ રાવણભાઈ તથા મંત્રી બેન બાપુ નાસિરભાઈ થાય એમ હા બીજું પણ અહીંયા ઓને ન દેતા કેને? પણ એ નાક વગરની કોણ છે સૂરપંખા હા સૂરપંખા બધાય નાક વગરના ભેગા થતું ઢોલ વગાડશું બરાબર છે હવે ભેગા ભેગા ગણપતિ બેહાડી કઈ વાંધો નહીં દક્ષિણા દક્ષિણા હવારે તમારી રીતે આપી દેજો ઓકે બરોબર જઈ તો દીધી હમણાં અંદર એક
પેલા યુગમાં રે ગુરુદેવ પાના રે ફેરવે પેલે પાને લગનિયા ન હો ये